ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું પોટેટો મેગી રોલ. તો એના સારું આપણે બટેટા, તો આ બટેટા લીધા છે. તો અડધો કિલો ઉપર આપણે બટેટા લીધા છે. તમે જેટલું બનાવો એ પ્રમાણે બનાવી શકો. 2 આપણે મેગી લીધી સારી રીતે, અને 2 મેગીના આપણે આ મસાલો લીધો છે, અને મેંદો લીધો છે આપણે અડધો કપ, 2 લીલા મરચાં અને આદું થોડુંક, અને થોડાક લીલા ધાણા, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે આપણે તરવા માટે એને, અને ચીઝ લીધું છે આપણે થોડુંક, એમાં ચીઝ નાખશું એમ, અને પાણી જોહે. બસ એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બટેટા છે એને બાફવા મૂકવાના છે. તો કુકરમાં આપણે બટેટા લઈ લેવું. તો મોટા હોય તો 2 ભાગ કરવાના, નહીં તો આખા તમે નાખી શકો એમ, આ રીતના. તો બટેટા આપણે બધા આમાં કુકરમાં લઈ લીધા છે. તો થોડુંક મીઠું નાખી દે હું બાફવામાં, એટલે બટેટામાં મીઠું ચડી જાય. આમાં આપણે પાણી નાખી દઉં. તો આપણે ગેસ ચાલુ કરી દઉં ને કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. આ બટેટાને આપણે બાફી લેવું. તો બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે આ બીજી તૈયારી કરી લેવું. તો મરચાં અને આદું આપણે ચીલી કટરમાં ક્રશ કરી લેવું. તો મરચાં આપણે આમાં કટકા કરી લેવું. તીખાસ પ્રમાણે તમે નાખી શકો એમ. આપણે છોકરાઓ માટે બનાવી તો બહુ તીખું ના કરીએ એમ. તો આ મરચાં બહુ તીખા નથી, એટલે આપણે 2 મરચાં લીધા છે, અને આદું. તો આને આપણે ફેરવી લેવું. આને આપણે ફેરવી લીધું. તો હવે થોડીક વાર રહેવા દે હું સાઈડમાં એને. તો કુકર આપણે ઉતારી લીધું છે. હવે જોઈ લે. તો બટેટા આપણા બફાઈ ગયા છે. તો બધાય કાઢી લે હું. આને આપણે બધાય બટેટા કાઢીને છાલ કાઢી લે હું બધાયની. આ ફોલી લીધા છે. તો આને આપણે છીણી લે હું આ રીતે. તો માવો હરખો થઈ જાય એમ, આ રીતે. એટલે એક હરખા બધાય ક્રશ થઈ જાય એમ. તો આ રીતે બધાય બટેટા આપણે છીણી લેવું. તો બટેટા આપણે આ રીતે માવો તૈયાર કરી લીધો છે. અને તમારે અગાઉ પહેલાં બાફીને રાખો તોય હાલે. મારે તો આ વિડીયોમાં બતાવવાનું હોય એટલે ગરમ હોય. બાકી ઠંડા બટેટા હોય એટલે તમારે એકદમ સરસ થાય આનો માવો એમ. તો આમ બીજા મસાલા નાખશું આપણે. તો આદું મરચાં અને લીલા ધાણા થોડાક, મીઠું પછી ટેસ્ટ પ્રમાણે નાખવાનું. તો આને આપણે મિક્સ કરી લીધું સારી રીતે. થોડુંક મીઠું નાખી દેવું, થોડુંક ઓછું લાગે છે એટલે. બાફવામાં જ નાખ્યું હતું, પણ હજી થોડુંક ઓછું લાગે છે એટલે નાખી દઈએ. અને આપણે જે મેગીનો મસાલો લીધો હતો એ 2 મસાલો આમાં નાખી દે. મસ્ત ટેસ્ટ આવશે આનાથી. એકદમ સરસ ટેસ્ટ આવશે. તો થોડોક આપણે એમાં મેંદો નાખશું.
બાઇન્ડિંગમાં થોડુંક તમે ચોખાનો લોટ નાખો હોય તો ચોખાનો લોટ નાખી શકો અને મેંદોય નાખી શકો. આ રીતે તમે આ રીતનું આપણે બનાવવાનું. તો આને સાઈડમાં રાખી દેવું અને ચીઝને આપણે છીણી લેવું. તો આને આપણે આ રીતે છીણી લેવું બધું ચીઝ. તો ચીઝ આપણે છીણી લીધું સારી રીતે. તો આમાંથી આપણે બનાવશું બટેટામાંથી આ રીતે માવો લઈ અને વચ્ચે થોડીક ચીઝ નાખશું. અને વારી દે હું વચ્ચે આ રીતે. તમારે ચીઝ ન નાખવી હોય ને એમને બનાવવું હોય તો બનાવી શકો. આ તો પછી છોકરાઓને થોડુંક ચીઝવાળું ભાવે એમ. આ રીતે આપણે વારી દેવાનું. પછી આપણે કોરો મેંદો છે એમાં કરી નાખશું આ રીતે. આ રીતે વારતું જવાનું એટલે એકદમ સરસ થઈ જાય. બધા આ રીતે બનાવી લે. હું આપણે પ્લેટમાં લઈ લઈશ. જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો એમ. ચીઝ ઓપ્શનલ છે, તમે એમનો બનાવી શકો. તો આ રીતે બધાય બનાવી લે હું આપણે. તો આપણે બધાય વારી લીધા સારી રીતે. તો પહેલાં આપણે હવે તેલ ગરમ મૂકી દઈશું તળવા માટેનું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મેગીને પહેલાં ભાંગી નાખીશું થોડીક. આ રીતની નોખી નોખી થઈ જાય એવી. તો મેગી આપણે આ રીતે બધી ભાંગી લીધી છે. હવે આ થોડોક મેંદો આ રીતે લેવાનો છે. જરૂર પડે તો બીજો લઈ લેવાનો બાઇન્ડિંગમાં નાખીને. તો આમાં થોડુંક પાણી નાખશું આપણે અને મિક્સ કરશું. થોડું થોડું પાણી નાખતું જવાનું. આ રીતે મિક્સ કરતું જવાનું. તો તમે ચોખાનો લોટ લઈ શકો અને મેંદોય લઈ શકો કોઈ પણ એમ. આછું કરવાનું, બહુ ઘાટું નહીં. આ રીતનું આપણે બનાવવાનું. તો આ આપણે એક લઈ અને આમાં ડીપ કરવાનું ખીરામાં. અને આની ઉપર મેગી લગાવવાની આ રીતના. આ રીતના કરવાનું છે આપણે. સાઈડમાં રાખતા જાઓ આ રીતના. તો બધા આપણે એ રીતે બનાવશું.
તો આપણે આટલા 6 બનાવી લીધા છે. તો એકવાર તેલ ચેક કરી લઈએ, એક નાખીને જોઈ લઈએ આપણે આમાં તેલમાં કે તેલ ગરમ થઈ ગયું કે નહીં એમ. તો આ રીતનું તેલ જોઈએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે ગેસ ધીમો કરી દેવું ને આમાં આપણે તરવા નાખી દેવું. તો એકાયરે જેટલા આવે એટલા તળી લેવાનું. તો આ રીતના આપણે તળવાના. તો આ રીતના ઉપરથી બ્રાઉન થઈ જાય એવા તળવાના એમ. મસ્ત લાગશે. ઉપરથી આ મેગીને લીધે કડક થાય ને અંદરથી સોફ્ટ થાય એમ. તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો એમ. તો બધા આ રીતે આપણે બનાવી લેવું. તો આ બધા આપણે તળી લીધા છે આ રીતના. એક બે છોકરાઓએ ખાધા. એકદમ મસ્ત લાગશે. ઉપરથી કડક ને અંદરથી સોફ્ટ એ રીતના એમ. તો આને તમે કેચઅપ આરે ખાઈ શકો કે ખજૂર આંબલીની ચટણી કે કંઈ પણ એમ. એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં. આ કડક કડક મેગી ખાવાની મજા આવશે છોકરાઓને. તો બધાય આપણે બનાવી લીધા છે. અને તમારે જો છોકરાઓને ટિફિનમાં બનાવીને આપવાના હોય તો સાંજે બટેટા બાફીને રાખવાના એટલે સવારે ફટાફટ થઈ જાય એમ. બહુ વાર ન લાગે. અને આને આપણે કેચઅપ આરે સર્વ કરશું. કેચઅપ આરે ખાઈ શકો. એકદમ મસ્ત લાગશે. તો તૈયાર છે આપણા પોટેટો મેગી રોલ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પોટેટો મેગી રોલ.